શ્રી ગાયત્રી ચાલીસા ઓડિયો 1 ગાયત્રી મંત્ર અને એનો ભાવાર્થ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાવાર્થ. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને આપણે અંતરાત્મામાં ધારણ કરીએ એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. આપણા સૌના માટે અનિવાર્ય ગાયત્રી ઉપાસના. ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનેતા કહેવામાં આવી છે. વેદોથી માંડી ધર્મશાસ્ત્રો સુધીનું તમામ દિવ્ય જ્ઞાન ગાયત્રીના બીજાક્ષરોનો જ વિસ્તાર છે. મા ગાયત્રીનું શરણો સ્વીકારનાર સાધક કદીય નિરાશ થયો નથી. આ મંત્રના 24 અક્ષર 24 શક્તિઓ સિદ્ધિઓનો પ્રતીક ચિહ્ન છે. ઋષિઓનો મત છે કે ગાયત્રી ઉપાસના કરનારાની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગાયત્રી વેદ માતા છે અને એનામાં દરેક માનવીના પાપો નાશ કરવાની શક્તિ છે. સ્વર્ગમાં યા તો પૃથ્વીમાં એનાથી વધારે પવિત્ર બનાવનાર અન્ય કોઈ મંત્ર નથી. ભૌતિક લાલચોમાં દુઃખી બનેલ વ્યક્તિ અને આત્મકલ્યાણ ઈચ્છનાર મુમુક્ષુ માટે એકમાત્ર આધાર ગાયત્રી જ છે. ગાયત્રી દ્વારા આયુષ્ય, પ્રાણ, પ્રજા, કીર્તિ, ધન અને બ્રહ્મવર્ચસ એમ 7 વરદાન વિધિપૂર્વક ઉપાસના કરનારા દરેક સાધનને ચોક્કસ મળે જ છે એવું અથર્વવેદમાં જણાવેલું છે. ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ ધરાવનાર દરેકે હંમેશા નિયમિતપણે ગાયત્રી ઉપાસના કરવી જોઈએ. વિધિપૂર્વક કરવામાં આવેલી ઉપાસના સાધકની ચારે બાજુ એક રક્ષા કવચ બનાવી દે છે, જે વિભિન્ન પ્રકારની મુશ્કેલીઓ અને વિભીષિકાઓથી સાધકનું રક્ષણ કરે છે. આ સમય સંધિકાળનો છે. આગામી 9 વર્ષોમાં ખૂબ ઝડપથી આખા વિશ્વમાં પરિવર્તન થશે. આવા વિશિષ્ટ સમયમાં કરવામાં આવેલી ગાયત્રી ઉપાસનાનું ફળ પણ વિશિષ્ટ જ હશે. યુગઋષિ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રીના તત્વદર્શનને જન જન સુધી પહોંચાડ્યું અને એને જન સુલભ પણ બનાવ્યું છે. પ્રત્યક્ષ કામધેનુની માફક કોઈ પણ એનું દૂધ પી શકે છે. જાતિ, મત, લિંગ કે ભેદથી અલિપ્ત એવી ગાયત્રી સાર્વજનિક છે. એની સાધના કરવાનો અને લાભ ઉઠાવવાનો માર્ગ દરેકને માટે બિલકુલ ખુલ્લો છે. ગાયત્રી ઉપાસનાનું વિધિ વિધાન. ગાયત્રી ઉપાસના ગમે ત્યારે અને કોઈ પણ સ્થિતિમાં કરી શકાય છે. દરેક સ્થિતિમાં તે લાભદાયી છે, પરંતુ વિધિપૂર્વક ભાવનાથી જોડાયેલ ન્યૂનતમ કર્મકાંડની સાથે કરવામાં આવેલી ઉપાસના વિશેષ ફળદાયી ગણવામાં આવી છે. ઓછામાં ઓછી 3 માળા ગાયત્રી મંત્રનો જપ જરૂરી ગણવામાં આવેલ છે. નિત્ય કર્મથી પરવારી નિત્ય સ્થળે નિયત સમયે સુખાસનમાં બેસીને હંમેશા ગાયત્રી ઉપાસના કરવી જોઈએ. ઉપાસનાનું વિધિ વિધાન આ પ્રમાણે છે. બ્રહ્મ સંધ્યા, જે શરીર અને મનને પવિત્ર બનાવવા માટે કરવામાં આવે છે. એમાં 5 ક્રિયાઓ કરવી પડે છે. 1. પવિત્રીકરણ. ડાબા હાથમાં પાણી લઈ એને જમણા હાથથી ઢાંકી લો અને મંત્રોચ્ચારની સાથે સાથે માથા તેમજ શરીર પર પાણીનો છંટકાવ કરી લો. પવિત્ર થવાની ભાવના કરો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યંભ્યંતર શુચિઃ. ઓમ પુનાતુ પુંડરીકાક્ષ પુનાતુ પુંડરીકાક્ષ પુનાતુ. 2. આચમન. વાણી, મન અને અંતઃકરણની શુદ્ધિ માટે 3 વાર ચમચી વડે પાણીનું આચમન કરો. દરેક મંત્ર સાથે 1 વાર આચમન કરો. ઓમ અમૃતોપસરણમસી સ્વાહા. ઓમ અમૃતાપિદાનમસી સ્વાહા. ઓમ સત્યમેશ શ્રીર્મયી શ્રી શ્રયંતામ સ્વાહા. 3. ચોટલીનો સ્પર્શ અને વંદન. ચોટલી શિખાના સ્થાનને અડકતા ભાવના કરો કે ગાયત્રીના આ પ્રતીકના માધ્યમ દ્વારા હંમેશા સદવિચાર જ વસેલા રહેશે. નીચેનો મંત્ર બોલો. ચિદ્રૂપિણી મહામાયે
દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિમ કરોષ્વ મે. 4. પ્રાણાયામ. ધીરે ધીરે ઊંડો શ્વાસ ખેંચીને તેને રોકવો તેમજ બહાર કાઢવો એ પ્રાણાયામની ક્રિયામાં આવે છે. શ્વાસને અંદર લેતા ભાવના કરો કે પ્રાણ શક્તિ અને શ્રેષ્ઠતા શ્વાસ દ્વારા અંદર ખેંચવામાં આવી રહી છે. બહાર કાઢતી વખતે એવી ભાવના કરો કે અમારા દુર્ગુણો, દુષ્પ્રવૃત્તિઓ, ખરાબ વિચારો વગેરે ઉચ્છ્વાસની સાથે બહાર નીકળી રહ્યા છે. પ્રાણાયામ નીચે દર્શાવેલ મંત્રના ઉચ્ચારણ પછી કરવામાં આવે. ઓમ ભુવઃ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મઃ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ. 5. ન્યાસ. શરીરના મહત્વપૂર્ણ અંગોમાં પવિત્રતાનો સમાવેશ તથા અંતઃચેતનાને જગાડવાનો એનો હેતુ છે, જેથી કરીને દેવ પૂજન જેવું શ્રેષ્ઠ કાર્ય કરી શકાય. ડાબા હાથની હથેળીમાં પાણી લઈને જમણા હાથની 5 આંગળીઓને એમાં બોળી દર્શાવેલ સ્થાનોએ મંત્રોચ્ચારની સાથે આંગળીઓને અડકાડો, સ્પર્શ કરો. ઓમ વાન્મે આશેસ્તુ મોને, ઓમ નસોર્મે પ્રાણોસ્તુ નાકના બંને છિદ્રોને, ઓમ અક્ષણોર્મે ચક્ષુરસ્તુ બંને આંખોને, ઓમ કર્ણયોર્મે શ્રોત્રમસ્તુ બંને કાનોને, ઓમ બાહોર્મે બલમસ્તુ બંને હાથોને, ઓમ ઉર્વોર્મે ઓજસ્તુ બંને જાંગોને, ઓમ અરિષ્ટાની મેંગાની તનુસ્તન્વા મે સહસંતો. આખા શરીર ઉપર. આત્મશોધની બ્રહ્મ સંધ્યાના ઉપર જણાવેલા 5 કાર્યોનો ભાવ એ છે કે સાધકમાં પવિત્રતા અને પ્રખરતાનો વધારો થાય તેમજ મલિનતા, અવાંછનીયતા દૂર થાય. પવિત્ર પ્રખર વ્યક્તિ જ ભગવાનના દરબારમાં પ્રવેશવા માટે અધિકારી ગણાય છે, યોગ્ય ગણાય છે. શ્રી ગાયત્રી ચાલીસા ઓડિયો 2. દેવ પૂજન. ગાયત્રી ઉપાસનાનો આધાર કેન્દ્ર મહાપ્રજ્ઞા ઋતંબરા ગાયત્રી છે. સજાવેલી પૂજાની વેદી ઉપર ગાયત્રીનું ચિત્ર સ્થાપિત કરીને નીચેના મંત્ર વડે આવાહન કરો. સાધકની ભાવનાને અનુરૂપ મા ગાયત્રીની શક્તિ ત્યાં અવતરિત થઈને સ્થાપિત થઈ રહી છે એવી ભાવના કરો. ઓમ આયાતુ વરદે દેવી ત્રક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસાં માતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. ઓમ શ્રી ગાયત્રી નમઃ. આવાહયામિ સાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમી. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુરેવ મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ શ્રી ગુરવે નમઃ. આવાહયામિ સાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમી. ગાયત્રી માતા અને ગુરુ સત્તાના આહવાન નમન પછી દેવ પૂજનમાં ઘનિષ્ઠતા સ્થાપવા માટે પંચોપચાર પૂજન કરવામાં આવે છે. એને વિધિપૂર્વક સંપન્ન કરો. પાણી, ચોખા, ફૂલ, અગરબત્તી, દીપક, નૈવેદ્ય વગેરે પ્રતીક રૂપમાં આરાધ્યની સામે મૂકવામાં આવે છે. એક નાની ડીશમાંથી આ 5 ચીજોને એક વારાફરતી સમર્પિત કરતા જાઓ. પાણીનો અર્થ છે નમ્રતા, સહૃદયતા. ચોખાનો અર્થ છે સમયદાન, અંશદાન. ફૂલનો અર્થ છે પ્રસન્નતા, આંતરિક ઉલ્લાસ. ધૂપદીપનો અર્થ છે સ્વભાવ અને વ્યવહારમાં મધુરતા અને શાલીનતાનો સમાવેશ. આ 5 ઉપચાર વ્યક્તિને સત્પ્રવૃત્તિઓથી જોડવા માટે કરવામાં આવે છે.
કર્મકાંડની પાછળ ભાવના ખૂબ જ મહત્વપૂર્ણ છે. જપ. ગાયત્રી મંત્રનો જપ ઓછામાં ઓછી 3 માળા એટલે કે ઘણો કરીને 15 મિનિટ નિયમિત રૂપે કરવામાં આવે. વધારે થાય તો ઉત્તમ. હોઠ, ગળો, મોં વગેરે હાલતું રહે, પરંતુ અવાજ એટલો ધીમો રહે કે બીજા એ ઉચ્ચારણને સાંભળી ન શકે. જપ ક્રિયા કુસંસ્કારો હટાવવા માટે કરવામાં આવે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ પ્રમાણે મંત્રનો ઉચ્ચાર કરતા કરતા માળા કરવામાં આવે અને ભાવના કરવામાં આવે કે અમે સતત પવિત્ર થઈ રહ્યા છીએ. દુર્બુદ્ધિની જગ્યાએ સદબુદ્ધિની સ્થાપના થઈ રહી છે. ધ્યાન. અંગ અવયવો તો જપ કરે છે, જ્યારે મનને ધ્યાનમાં નિયોજિત કરવાનું હોય છે. સાકાર ધ્યાનમાં ગાયત્રી માતાના ખોળામાં બેસીને જાણે તેની મમતા અને પ્યાર વરસી રહ્યો હોય તેવી ભાવના કરવાની છે. નિરાકાર ધ્યાનમાં ગાયત્રીના દેવતા સવિતાના પ્રાતઃકાળના સોનેરી કિરણોનું શરીર પર વરસવું, તેમજ શરીરમાં શ્રદ્ધા, પ્રજ્ઞા, નિષ્ઠારૂપી અનુદાન મળવાની માન્યતાને દ્રઢ કરવામાં આવે છે. જપ અને ધ્યાનના સમન્વયને કારણે જ ચિત્ત એકાગ્ર થાય છે અને આત્મસત્તા ઉપર એ કાર્યનો મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે. સૂર્યાર્ધ દાન. વિસર્જન. જપ પૂર્ણ થઈ પૂજા વિધિ ઉપર રાખેલ નાના કળશનું પાણી સૂર્યની દિશામાં અર્ધ્ય રૂપમાં નીચેના મંત્રના ઉચ્ચારણ સાથે ચડાવવામાં આવે છે. ઓમ સૂર્યદેવ સહસ્રાંશો તેજો રાશે જગતપતયે અનુકંપયમાં ભક્ત્યા ગૃહાર્ધ્ય દિવાકર. ઓમ સૂર્યાય નમઃ આદિત્યાય નમઃ ભાસ્કરાય નમઃ. એવી ભાવના કરો કે પાણી આત્મસત્તાનું પ્રતીક છે અને સૂર્ય વિરાટ બ્રહ્મનું, તેમજ અમારી સત્તા, સંપત્તિ સમષ્ટિને માટે સમર્પિત વિસર્જિત થઈ રહી છે. આ પ્રમાણે કર્યા પછી પૂજા સ્થળે હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કરવામાં આવે અને બધી વસ્તુઓ ભેગી કરીને યોગ્ય જગ્યાએ યથાસ્થાને મૂકી દેવામાં આવે. જપ માટે માળા તુલસી અગરચંદનની જ લેવી જોઈએ. સૂર્યોદય પહેલા 2 કલાકથી લઈને સૂર્યાસ્ત પછી 1 કલાક સુધી ગમે તે સમયમાં ગાયત્રી ઉપાસના કરી શકાય છે. મૌન માનસિક જપ 24 કલાક કરી શકાય છે. માળા કરતી વખતે તર્જની આંગળીનો ઉપયોગ કરશો નહીં, તેમજ સુમેરીનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. શ્રી ગાયત્રી ચાલીસા ઓડિયો 3. વંદે વેદ માતરમ. શ્રી ગાયત્રી ચાલીસા પાઠ. દોહા. હિમ શ્રીમ ક્લીમ મેઘા પ્રભા જીવન જ્યોતિ પ્રચંડ શાંતિ ક્રાંતિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ જગત જનની મંગલ કરની ગાયત્રી સુખધામ પ્રણવો સાવિત્રી સ્વધા સ્વાહા પૂરન કામ ભૂર્ભુવઃ સ્વઃ હોમ્યુત જનની ગાયત્રી નિત કલિમલ દહની અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા શાશ્વત સતો ગુણી સતરૂપા સત્ય સનાતન સુધાયનોપા હંસારૂઢ સિતાંબરધારી સ્વર્ણકાંતિ શુચિ ગગન વિહારી પુસ્તક પુષ્પક મંડલુ માલા શુભ્રવાણ તનુ નયન વિશાલા ધ્યાન ધરત પુલકિત હિય હોય સુખ ઉપજત દુઃખ દુરમતિ ખોઈ कामधेनु तुम सुर तरु छाया निराकार की अद्भुत माया तुम्हारी शरण गहे जो कोई तरे सकल संकट सो सोई सरस्वती लक्ष्मी तुम काली दीपे तुम्हारी ज्योति निराली
तुम्हारी महिमा पार न पावे, जो शारद शतमुख गुण गावे। चार वेद की मातु पुनीता, तुम ब्रह्माणी गौरी सीता। महामंत्र जितने जग माही, को गायत्री समनाही। सुमरित ही अमे ज्ञान प्रकाशे, आलस पाप अविद्या नाशे। सृष्टि बीज जग जननी भवानी, काल रात्रि वरदा कल्याणी। ब्रह्मा विष्णु रुद्र सुर जेते, तुम सो पावे सुरता ते। तुम भक्तन की भक्त तुम्हारे, जननी पुत्र प्राण ते प्यारे। महिमा अपरंपार तुम्हारी, जय 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 त्रिपदा भयहारी। पूरित सकल ज्ञान विज्ञाना, तुम सम अधिक न जग में आना। तुम ही जानी कछु रहे न शेषा, तुम ही पाए कछु रहे न कलेशा। जानत तुम ही हो जाई, पारस परसी कुधातु सुहाई। तुम्हारी शक्ति दीपे सब ठाई, माता तुम सब ठौर समाई। ग्रह नक्षत्र ब्रह्मांड घनेरे, सब गतिवान तुम्हारे प्रेरे। सकल सृष्टि की प्राण विधाता, पालक पोषक नाशक त्राता। मातेश्वरी दया व्रतधारी, तुम संतरे पात की बारी। जा पर कृपा तुम्हारी होई, ता पर कृपा करे सब कोई। मंद बुद्धि ते बुद्धि बल पावे, रोगी रोग रहित हो जावे। दारिद्र मिटे कटे सब पीरा, नासे दुख हरे भव पीरा। ग्रोह कलेश चित चिंता भारी, नासे गायत्री भयहारी। संततिहीन सुसंतति पावे, सुख संपत्ति युत मोद मनावे। भूत पिशाच सबे भय खावे, यम की दूत निकट नहीं आवे। जो सदवा सुमिरे चित लाई, अक्षत सुहाग सदा सुखदाई। गरवर सुख प्रद लहे कुमारी, विधवा रहे सत्य व्रतधारी। जयति जयति जगदम्ब भवानी, तुम सम और दयालु न दानी। जो सदगुरु सो दीक्षा पावे, सो साधन को सफल बनावे। सुमिरन करे सुरुचि बड़ भागी, लहे मनोरथ गृही विरागी। अष्ट सिद्धि नवनिधि की दाता, सब समर्थ गायत्री माता। ऋषि मुनि जति तपस्वी योगी, आरत अर्थी चिंतित भोगी। जो जो शरण तुम्हारी आवे, सो सो मन वांछित फल पावे। बल बुद्धि विद्या शील स्वभाव, धन वैभव यश तेज उछाओ। सकल बड़े उपजे सुख नाना, जो यह पाठ करे दरि ध्याना। यह चालीसा भक्ति युत पाठ करे जो कोई, तापर कृपा प्रसन्नता माँ गायत्री की होय। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं, भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गायत्री चालीसा ऑडियो 4। गायत्री माताजीनी आरती। जयति जय गायत्री माता, जयति जय गायत्री माता। सतमार्ग पर हमें चलाओ, जो है सुखदाता। जयति जय गायत्री माता। आदि शक्ति तुम अलख निरंजन, जग पालन करती माँ जग पालन करती। दुख शोक भय कलेश कलह दारिद्र दैन्य हरती। जयति जय गायत्री माता। ब्रह्म रूपिणी प्रणत पालिनी जगत धातृ अम्बे।
भवभयहारी जनहितकारी सुखदा जगदम्बे जयति जय गायत्री माता भयहारिणी भवतारिणी अनगे अजयानंद राशि अविकारी अगहरी अविचलित अमले अविनाशी जयति जय गायत्री माता कामधेनु सतचित आनंदा जय गंगा गीता सविता की शाश्वती शक्ति तुम सावित्री सीता जयति जय गायत्री माता ऋगयजु साम अथर्व प्रणयनि प्रणव महामहिमे कुंडलिनी सहस्रार सुषुम्ना शोभा गुण गरिमे जयति जय गायत्री माता स्वाहा स्वधा शची ब्रह्माणि राधा रुद्राणि जय शतरूपा वाणी विद्या कमला कल्याणी जयति जय गायत्री माता जननी हम है दीनहीन दुख दारिद्र के घेरे यद्यपि कुटिल कपटी कपुत तो बालक है तेरे जयति जय गायत्री माता स्नेह सनी करुणामय माता चरण शरण दीजे बिलख रहे हम शिशु सुत तेरे दया दृष्टि कीजे जयति जय गायत्री माता काम क्रोध मद लोभ दंभ दुर्भाव द्वेष हरिये शुद्ध बुद्धि निष्पाप हृदय मन को पवित्र करिए जयति जय गायत्री माता तुम समर्थ सब भांति तारिणी तुष्टि पुष्टि त्राता सतमार्ग पर हमें चलाओ जो है सुखदाता जयति जय गायत्री माता जयति जय गायत्री माता आरती पूरी थया बाद साष्टांग नमस्कार ओम नमो स्तवंताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गायत्री स्तुति ओम सुता मया वरिदा वेद माता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं किरतीं द्रविणं ब्रह्मवर्चस्वं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। 5 વખત ગાયત્રી મંત્રનો ઉચ્ચાર. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ ઓમ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ રોષદયઃ શાંતિ वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वगुं शांति शांतिरेव शांति सामा शांतिरेति ओम शांति 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 सर्वारिष्टसु शांतिर्भवतु। गायत्री चालीसा ऑडियो 5। गुरु वंदना एक तुम्ही आधार सद्गुरु एक तुम्ही आधार जब तक मिलो न तुम जीवन में शांति कहाँ मिल सकती मन में खोज फिरा संसार सद्गुरु एक तुम्ही आधार सद्गुरु कैसा भी हो तेरनहारा मिले न जब तक शरण सहारा
हो न सका उस पार सद्गुरु एक तुम्ही आधार सद्गुरु। हे प्रभु तुम्ही विविध रूपों में हमें बचाते भव कोपों से, ऐसे परम उदार सद्गुरु एक तुम्ही आधार सद्गुरु। हम आए हैं द्वार तुम्हारे, अब उद्धार करो दुख हारे, सुन लो दास पुकार सद्गुरु एक तुम्ही आधार सद्गुरु। छा जाता जग में अंधियारा, तब पानी प्रकाश की धारा, आते तेरे द्वार सद्गुरु एक तुम्ही आधार सद्गुरु एक तुम्ही आधार। અમારો યુગ નિર્માણ સત્સંકલ્પ। અમે ઈશ્વરને સર્વવ્યાપી ન્યાયકારી માનીને એમના અનુશાસનને અમારા જીવનમાં ઉતારીશું। શરીરને ભગવાનનું મંદિર સમજીને આત્મસંયમ અને નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું। મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે હંમેશા સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા કરીશું। ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું। અમે પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું। મર્યાદાઓ પાડીશું, વર્જનાઓથી બચીશું, નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજનિષ્ઠ બની રહીશું। સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અવિચ્છિન્ન અંગ માનીશું। ચારેય તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ પેદા કરીશું। અનીતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને શિરોધાર્ય કરીશું। મનુષ્યના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓને નહીં, પરંતુ એના સદવિચારો અને સત્કર્મોને માનીશું। અન્યની સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે અમને પોતાને માટે પસંદ નહીં હોય। નર નારી પરસ્પર પવિત્ર દ્રષ્ટિ રાખીશું। સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્ય પ્રસાર માટે પોતાનો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપે વાપરતા રહીશું। પરંપરાની તુલનામાં વિવેકને મહત્વ આપીશું। સજ્જનોને સંગઠિત કરવા, અનીતિ સામે લડવા અને નવસર્જનની ગતિવિધિઓમાં પૂરી રુચિ લઈશું। રાષ્ટ્રીય એકતા અને સમતા માટે નિષ્ઠાવાન રહીશું। જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરે માટે પરસ્પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખીએ। મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યનો નિર્માતા છે એ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે। અમે બદલાઈશું, યુગ બદલાશે। અમે સુધરીશું, યુગ સુધરશે। એ તથ્ય પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે। જય ઘોષ। ગાયત્રી માતા કી જય, યજ્ઞ ભગવાન કી જય, વેદ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, ભારતીય સંસ્કૃતિ કી જય, ભારત માતા કી જય, परम पूज्य गुरुदेव की जय, परम वंदनीय माताजी की जय। एक बनेंगे, नेक बनेंगे, हम सुधरेंगे, युग सुधरेगा, हम बदलेंगे, युग बदलेगा। विचार क्रांति अभियान सफल हो, सफल हो, सफल हो। हमारी युग निर्माण योजना सफल हो, सफल हो, सफल हो। हमारा युग निर्माण सत्संकल्प पूर्ण हो, पूर्ण हो, पूर्ण हो। ज्ञान यज्ञ की लाल मशाल सदा जलेगी, सदा जलेगी। ज्ञान यज्ञ की ज्योति जलाने हम घर घर में जाएंगे। नया समाज बनाएंगे, नया जमाना लाएंगे। नया सवेरा, नया उजाला इस धरती पर लाएंगे। जन्म जहां पर हमने पाया, अन्न जहां का हमने खाया, ज्ञान जहां का हमने पाया, वह है प्यारा देश हमारा।
देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। धर्म की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। युग निर्माण कैसे होगा? व्यक्ति के निर्माण से। माँ का मस्तक ऊंचा होगा त्याग और बलिदान से। मानव मात्र एक समान, नर और नारी एक समान, जाति धर्म सब एक समान। गंदे चित्र लगावो मत, नारी को लज्जावो मत। नारियों जागो, अपने को पहचानो। जागेगी भाई जागेगी, नारी शक्ति जागेगी। अनाचार का अंत हो, दहेज प्रथा बंद हो। नित्य सूर्य का ध्यान करेंगे, अपनी प्रतिभा प्रखर करेंगे। सावधान, नया युग आ रहा है। 21वीं सदी उज्जवल भविष्य। 21वीं सदी का केंद्र शांति कुंज हरिद्वार। धर्म की जय हो, अधर्म का नाश हो। प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। वंदे वेद मातरम। શ્રી ગાયત્રી ચાલીસા ઓડિયો 6। દિવ્ય ચેતનાનું મૂળ કેન્દ્ર શાંતિકુંજ। શાંતિકુંજ સપ્ત સરોવર વિસ્તારમાં હરિદ્વારથી ઋષિકેશ રોડ પર સડકને કિનારે હરિદ્વાર રેલવે સ્ટેશનથી 6 કિલોમીટર દૂર આવેલું એક વિશાળ જોવાલાયક તીર્થ છે। હિમાલયની છાયા અને ગંગાની ગોદમાં સ્થાપિત આ આશ્રમ યોગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્માની પ્રચંડ તપ સાધનાના સંસ્કારોથી ઓતપ્રોત છે। ભારતીય સંસ્કૃતિનું તત્વદર્શન, ગાયત્રી અને યજ્ઞના તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડનારું આ જાગૃત તીર્થ લાખો ગાયત્રી સાધકોનું ગુરુદ્વારા છે। અહીંયા ગાયત્રી માતાનું એક ભવ્ય મંદિર તથા 7 ઋષિઓની પ્રતિમાઓની સ્થાપના કરેલી છે। ગાયત્રી સાધકો અહીં આવે છે અને અહીંની પૂજા વિધિ કાર્યક્રમોમાં ભાગ લઈને પોતાની મનોકામના પૂર્ણ કરીને જાય છે। 67 વર્ષથી પ્રજ્વલિત અખંડ દીપની સ્થાપના અહીં છે, જેના સાનિધ્યમાં 2400 કરોડથી વધારે જપ સંપન્ન થઈ ચૂક્યા છે। પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા પ્રગટાવેલ આ દીપક આ વિરાટ ગાયત્રી પરિવારની તમામ મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓનો મૂળ સ્ત્રોત છે। એના દર્શન માત્રથી જ એ વ્યક્તિઓને બંધન મુક્ત કરી દે છે। આશ્રમની 9 કુંડી યજ્ઞશાળામાં હંમેશા નિયમિત રૂપે 1000 સાધકો ગાયત્રી યજ્ઞ કરે છે। ખાસને આ યજ્ઞ વનૌષધિઓના માધ્યમથી કરવામાં આવે છે। અહીં ભારતીય સંસ્કૃતિના તત્વાવધાનમાં આવતા તમામ સંસ્કાર નિઃશુલ્ક કરાવવાની અહીં વ્યવસ્થા છે। પુંસવન, જન્મદિવસ, વિવાહ દિવસ, અન્નપ્રાશન, વિદ્યારંભ, યજ્ઞોપવિત તથા શ્રાદ્ધ તર્પણ સંસ્કાર અહીં દરરોજ કરાવવામાં આવે છે। દહેજ વિના અને પ્રદર્શન કર્યા સિવાય આદર્શ વિવાહ અહીંની યજ્ઞશાળામાં સંપન્ન થતા રહે છે। અધ્યાત્મના ગૂઢ વિવેચનોની સરળ શૈલી વ્યાખ્યા બનાવીને તેને જીવનમાં કેવી રીતે ઉતારવામાં આવે એનું સતત શિક્ષણ અહીંયા 9 દિવસના સંજીવની સાધના સત્રોમાં ચાલે છે, જે આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે। સાધકો અહીં આવીને પોતાનું સંકલ્પિત અનુષ્ઠાન પૂર્ણ કરી પોતાનો આધ્યાત્મિક કાયાકલ્પ કરીને ઘેર જાય છે। શાંતિકુંજના ભવ્ય જડીબુટ્ટી બગીચામાં 300 કરતાંય વધારે જાતની દુર્લભ સર્વોપયોગી વનૌષધિઓ ઉગાડવામાં આવેલી છે। વિશ્વભરના વૈજ્ઞાનિકો અહીં આવીને અહીંનો વનૌષધિ બગીચો જોઈને જાય છે। સમયે સમયે એક પ્રયોગશાળામાં આ જડીબુટ્ટીઓની તપાસ થાય છે, સંશોધન કરવામાં આવે છે અને સાધના સત્રમાં ભાગ લઈ રહેલા સાધકોને નિર્ધારણ અનુસાર કલ્ક સેવન કરાવવામાં આવે છે। શાંતિકુંજ દ્વારા આયુર્વેદનું પુનર્જીવન કરીને 50થી પણ વધારે વનૌષધિઓના ચૂર્ણ, પાવડર અને કવાથને પડતર કિંમતમાં જન જન સુધી પહોંચાડવામાં આવે છે। દરેક આગંતુકોની શારીરિક માનસિક તપાસ કુશળ ચિકિત્સકો દ્વારા અહીં મફત કરવામાં આવે છે અને આહાર સાધના તથા વનૌષધિ બાબતમાં પરામર્શ માર્ગદર્શન આપવામાં આવે છે। ગાયત્રી મહાવિદ્યાની શબ્દ શક્તિ અને યજ્ઞ ઉર્જા પર વૈજ્ઞાનિક સંશોધન માટે એક આધુનિકતમ બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવેલી છે। ગાયત્રી અને યજ્ઞ વિજ્ઞાન પર પ્રાચીન સમયથી લઈને આજ સુધીમાં લખાયેલ સાહિત્ય આ સંસ્થામાં સંકલિત કરવામાં આવેલું છે, તેમજ મૂલ્યવાન એવી કિંમતી પ્રયોગશાળામાં મંત્ર વિદ્યા
અને યજ્ઞ પ્રક્રિયાનું પરીક્ષણ તપાસ પણ નિયમિત રૂપે થયા કરે છે. અહીંથી અખંડ જ્યોતિ અને યુગ નિર્માણ યોજના નામના હિન્દી માસિક તથા યુગ શક્તિ ગાયત્રી ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગલા, તામિલ અને તેલુગુ ભાષાઓમાં સંપાદિત થઈ છે. ભારત અને વિશ્વમાં બધી જ પત્રિકાઓના વાંચકોની સંખ્યા આશરે 25 લાખ છે. ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા ગાયત્રી મહાવિદ્યા, જીવન જીવવાની કલા, વ્યક્તિ, પરિવાર તેમજ સમાજ નિર્માણ જેવા વિષયો પર 3000થી વધારે પુસ્તકો લખાયેલ છે, જેનું પ્રકાશન ગાયત્રી તપોભૂમિ મથુરા અને અખંડ જ્યોતિ સંસ્થાન મથુરા દ્વારા હિન્દી તેમજ અન્ય 10 ભાષાઓમાં કરવામાં આવેલું છે. આ યુગ સાહિત્યે કરોડો વ્યક્તિઓના ચિંતનને પ્રભાવિત કર્યું છે. પ્રજ્ઞાપુરાણ 4 ભાગમાં સમગ્ર આર્ટ્સ સાહિત્ય તેમજ વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ ઉપર લખવામાં આવેલું સાહિત્ય વિશેષ રૂપથી લોકપ્રિય બન્યું છે. અહીંનો પત્રાચાર વિદ્યાલય ભારત તેમજ વિશ્વભરમાં બેઠેલા જિજ્ઞાસુઓ, પ્રજ્ઞા પરિજનોને દિન પ્રતિદિન મૂંઝવતી મૂંઝવણો, સમસ્યાઓ, મુશ્કેલીઓને નિવારવાનું માર્ગદર્શન આપે છે. શાંતિકુંજના પ્રયત્નોથી દેશભરમાં 3000થી વધારે ભવ્ય પ્રજ્ઞા મંદિરો બન્યા છે, જેના માધ્યમથી જનમનમાં આસ્થા વિસ્તાર તેમજ નૈતિક પુનરુત્થાનનો કાર્યક્રમ 10 લાખ લોકસેવી કાર્યકર્તાઓના માધ્યમથી ચાલે છે. લોકસેવીઓને સર્વાંગપૂર્ણ શિક્ષણ આપીને ધર્મતંત્ર દ્વારા લોકમાનસમાં સુધારો એ અહીંનો એક વિશિષ્ટ કાર્યક્રમ છે. 1 માસના સત્રોમાં દર મહિને ઘણું કરીને 250થી વધારે ભાવનાશીલ કાર્યકર્તા નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્રાંતિનો સંપૂર્ણ શિક્ષણ પૂરેપૂરા વર્ષ દરમિયાન લેતા રહે છે. શિક્ષણ, રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક છે. દરરોજ અહીંના વિશાળ ભોજનાલયમાં ઘણું કરીને 2000થી વધારે આગંતુક શ્રદ્ધાળુઓ તેમજ સ્વીકૃતિ મેળવીને આવેલા શિક્ષાર્થી વિનામૂલ્યે ભોજન મેળવે છે. જનજનમાં સુસંસ્કારિતા સંવર્ધન તથા આસ્થા સંવર્ધન માટે શાંતિકુંજથી પ્રજ્ઞા ટોળીઓ જીપ, કાર અને સાયકલો દ્વારા દેશમાં તેમજ વિદેશમાં પણ મોકલવામાં આવે છે. 1000 કરતાંય વધારે પીળા રંગની સાયકલો પર વાનપ્રસ્થી પરિવ્રાજકો આખા દેશનું સતત ભ્રમણ કરતા રહે છે. સ્થળે સ્થળે સાધના સત્રો આયોજિત કરીને આ કાર્યકર્તા શાંતિકુંજની દૈવી ચેતનાનો વિસ્તાર જન જન સુધી ફેલાવે છે. ગરીબી દૂર કરવા, આર્થિક ક્રાંતિ અંતર્ગત સરેરાશ ભારતીય સ્તરની આજીવિકા પ્રાપ્ત થઈ શકે તે હેતુસર અહીં એક સ્વાવલંબન વિદ્યાલયનું નિર્માણ કરેલ છે, જેમાં લઘુ કુટીર ઉદ્યોગો દ્વારા આમદાનીનું નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. સૌર ઉર્જાની ઉપલબ્ધિઓ પર આધારિત તથા પવન ઉર્જાથી ચાલતા સાધનો અહીં સ્થાપવામાં આવેલા છે, જે દ્વારા વૈકલ્પિક ઉર્જાનું ગામડાના લોકોને શિક્ષણ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોના વિભિન્ન પદાધિકારીઓને અહીંયા નૈતિક, બૌદ્ધિક તથા વ્યક્તિત્વ પરિષ્કારનું શિક્ષણ 5 દિવસના સત્રોમાં વિદ્વાન ઉપાધ્યાયો દ્વારા આપવામાં આવે છે. આ સુધીમાં 20,000થી પણ વધારે અધિકારીઓ આ મૂલ્યવાન શિક્ષણનો લાભ લઈ ચૂક્યા છે. જનસાધારણમાં ઉમંગ અને પ્રેરણા ભરવા માટે અહીંના આધુનિક વિડીયો સ્ટુડિયોમાં નાટક, ગીત, એક્શન સોંગ અને નાની નાની ટેલિફિલ્મો તૈયાર કરીને જન જન સુધી પ્રજ્ઞા વાહનોના માધ્યમથી મોટા પડદા પર બતાવવા માટે પહોંચાડવામાં આવે છે. દૈવી સત્તા દ્વારા પરોક્ષ રૂપે સંચાલિત આ વિરાટ મિશનની તમામ વ્યવસ્થા લાખો વ્યક્તિઓ દ્વારા દરરોજ 1 મુઠ્ઠી અનાજ અને 10 પૈસાની રકમથી છેલ્લા 50 વર્ષોથી ચાલી રહી છે. નિષ્ઠાવાન પરિજન 1 થી 4 કલાકનો દરરોજનો સમય દર માસે એક દિવસની આજીવિકા આ પુણ્ય પ્રયોજન માટે આપે છે. 500 ઉચ્ચ શિક્ષિત કાર્યકર્તા અહીં સ્થાયી રૂપે કુટુંબ સહિત રહે છે. જીવન નિર્વાહ માટે સરેરાશ ભારતીય સ્તરની જ રકમ સંસ્થામાંથી લે છે. શાંતિકુંજ એક એવી રચના છે જેને સાચા અર્થોમાં તીર્થ કહી શકાય છે. અહીં આવેલી વ્યક્તિ ધન્ય બનીને જાય છે અને કુદરતી સૌંદર્ય તેમજ આધ્યાત્મિક ઉર્જાથી તરબોળ વાતાવરણમાં વારંવાર આવવા માટે તેનું મન ઈચ્છુક રહે છે. આ સ્થાપનાને જોવા માટે બધાને સહર્ષ હાર્દિક આમંત્રણ છે. પત્ર વ્યવહારનું સરનામું હિન્દીમાં લખો. વંદનીય માતાજી, શાંતિકુંજ, હરિદ્વાર, ઉત્તરાંચલ, પિન નંબર 249411. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય
અને માતા ભગવતી દેવીની જીવનયાત્રા. જન્મ આસોવત તેરસ સંવત 1968, 20 સપ્ટેમ્બર 1911. ગામ આંબલખેડા, જિલ્લો આગ્રા, ઉત્તર પ્રદેશમાં એક જમીનદાર બ્રાહ્મણ કુટુંબમાં. બાળપણથી જ અધ્યાત્મ સાધના અને ચર્ચામાં વિશેષ રુચિ. 10 વર્ષની ઉંમરે બનારસમાં મહામના મદન મોહન માલવ્યાજી દ્વારા ગાયત્રી મંત્રની દીક્ષા અને યજ્ઞોપવિત. 15 વર્ષની ઉંમરે જ ગુરુ સત્તા સાથે સાક્ષાત્કાર. એમના જ નિર્દેશ અનુસાર અખંડ દીપ પ્રગટાવીને 24 વર્ષો સુધી ચાલનારા 24 લાખના 24 ગાયત્રી મહાપુરસ્ચરોની શૃંખલાનો શુભારંભ. સાધના કાળમાં ગાયને ખવડાવેલ અને તેના છાણમાંથી બહાર આવેલ સંસ્કારિત જવની રોટલી અને છાશ ઉપર જ રહ્યા. કુંડલિની તથા પંચાગ્નિ વિદ્યાની સિદ્ધ સાધના આની વચમાં જ પૂરી કરી લીધી. કિશોરાવસ્થામાં જ સ્વતંત્રતા સંગ્રામ સેનાની, ખૂબ સક્રિય, 3 વાર જેલ યાત્રા, માલવ્યાજી, રફીક અહમદ કિડવાઈ, શ્રીમતી સ્વરૂપા રાણી નહેરુ, જવાહરલાલજીના માતા, દેવીદાસ, ગાંધીજી સાથે આસનસોલ જેલમાં સવિનય કાનૂન ભંગ આંદોલનમાં સરકાર તરફથી ઉત્પીડન હોવા છતાં તેમજ ઘરની કુર્કી થયા પછી પણ આઝાદીની લગન. રાજનૈતિક ગુરુ મહાત્મા ગાંધીજીનું માર્ગદર્શન મેળવવા ઘણીવાર સાબરમતી આશ્રમની મુસાફરી. 1940ની વસંત પંચમીથી અખંડ જ્યોતિ પત્રિકાનું પ્રકાશન. પહેલા ફ્રી જંગ આગ્રાથી, પછી અખંડ જ્યોતિ સંસ્થાન મથુરાથી. અધ્યાત્મ તત્વદર્શન શાસ્ત્રોક્ત અને વિજ્ઞાન સંમત પ્રતિપાદન. અખંડ જ્યોતિ પત્રિકા 52 વર્ષ પૂર્ણ કરી રહી છે. વંદનીય માતાજી ભગવતી દેવીનો સન 1943માં તેમના જીવનમાં પ્રવેશ. પોતાના પતિની ઉગ્ર તપશ્ચર્યામાં એમનું સંપૂર્ણ યોગદાન. નારી જાગરણ કાર્યક્રમનું વંદનીય માતાજી દ્વારા સફળ સંચાલન. પોતાના ગુરુ સર્વેશ્વરાનંદજીના નિર્દેશ અનુસાર 4 વાર હિમાલયની યાત્રા, 6 માસથી લઈને 1 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં કઠોર તપ સાધના. 24 મહાપુરસ્ચરણો પૂરા થયેથી સન 1953માં મહર્ષિ દુર્વાસાની તપસ્થલીમાં મથુરા વૃંદાવન રોડ પર ગાયત્રી તપોભૂમિની સ્થાપના. અખંડ અગ્નિ પ્રજ્વલિત 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞની સાથે ગુરુ દીક્ષા આપવાની શરૂઆત. 1958માં એક વિશાળ 1000 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ મથુરામાં સંપન્ન, કે જેમાં 20 લાખથી પણ વધારે ગાયત્રી સાધકોએ ભાગ લીધો. ગાયત્રી પરિવારનું સંગઠન તે પછીથી બન્યું. ગાયત્રી મહાવિદ્યા પર બૃહદ વિશ્વકોશ જેવું જ 3 ખંડોમાં ગાયત્રી મહાવિજ્ઞાન પ્રકાશિત. પોતાના ત્રીજા અજ્ઞાતવાસમાંથી પાછા ફરીને 1960માં 4 વેદોનું સરળ સુબોધ ભાષ્ય, 108 ઉપનિષદોની ભાષ્ય ટીકા, 20 સ્મૃતિઓનું હિન્દી રૂપાંતર, 18 પુરાણોનો પુનરોદ્ધાર કર્યો. સંસ્કરણ તેમજ ષટદર્શનનું ભાષ્ય પ્રકાશિત. યુગ નિર્માણ યોજનાનો ઉદ્ઘોષ. 1963માં સતસૂત્રી યોજનાની જાહેરાત અને રાષ્ટ્રવ્યાપી સમાજ નિર્માણના કાર્યક્રમનું સફળ ક્રિયાન્વયન. ગાયત્રી યજ્ઞની શૃંખલાનું સંચાલન. આખા દેશમાં મંત્ર લેખન સાધનાનો પ્રસાર અને 2400 કરોડ હસ્તલિખિત મંત્રનો સંગ્રહ. ધર્મ અધ્યાત્મ, ગાયત્રી મહાવિદ્યા, જીવન જીવવાની કળા, સમગ્ર આરોગ્ય, વ્યક્તિ, પરિવાર અને સમાજ નિર્માણ તથા વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ પર 3000થી વધારે નાના મોટા પુસ્તકોનું લેખન અને પ્રકાશન. યુગ નિર્માણ યોજના અને યુગ શક્તિ ગાયત્રી પત્રિકા 10 જુદી જુદી ભાષાઓમાં લેખન, સંપાદન અને પ્રકાશન. 60 વર્ષની ઉંમરે 20 જૂન 1971 મથુરા છોડીને 1 વર્ષ હિમાલયમાં ઉગ્ર તપશ્ચર્યા માટે પ્રસ્થાન. ધર્મપત્ની વંદનીય માતા ભગવતી દેવી દ્વારા શક્તિ કેન્દ્રનું સંચાલન. 1972ની ગાયત્રી જયંતિ પછી શાંતિકુંજ હરિદ્વારમાં દુર્ગમ હિમાલયમાં કાર્યરત ઋષિઓનું પરંપરાનું બીજારોપણ કરી તેને એક સિદ્ધપીઠના રૂપમાં વિકસિત કર્યું. જાગૃત આત્માઓ માટે પ્રાણ પ્રત્યાવર્તન, ચંદ્રાયણ, કલ્પ સંજીવની સાધના, જીવન સાધના સત્રોનું આયોજન એક વિશાળ શાંતિકુંજ પરિવારની અંતર્ગત 240 પૂર્ણ સમયદાની કાર્યકર્તાઓનું એમના માયાળુ આહવાન પર આગમન અને એમના જ પદચિહ્નો પર ચાલવાનો સંકલ્પ. 2400 શક્તિપીઠોની સ્થાપના, શિલાન્યાસ અને પ્રાણ પ્રતિષ્ઠા માટે જાતે જ આખા ભારતનો પ્રવાસ.
બધી શક્તિપીઠો જાગૃત અને જીવંત તીર્થના રૂપમાં સક્રિય. વિજ્ઞાન તેમજ અધ્યાત્મનો સમન્વય અને ગાયત્રી મહાશક્તિ તેમજ યજ્ઞ વિદ્યાઓ પર શોધખોળ માટે સુજ્ઞ ચિકિત્સકો, વૈજ્ઞાનિકોનું જાતે જ માર્ગદર્શન કરી બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાની સંપૂર્ણ સુસજ્જિત આધુનિક પ્રયોગશાળાની 1979માં સ્થાપના. 1984થી સૂક્ષ્મીકરણ પંચકોશી સાધનામાં પ્રવેશ. હીરક જયંતિ પર ભારતભરમાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞો તેમજ રાષ્ટ્રીય એકતા સંમેલનોની શૃંખલા. ક્રાંતિકારી દીપ યજ્ઞનું નિર્ધારણ તેમજ રાષ્ટ્ર તથા વિશ્વવ્યાપી શૃંખલાનો આરંભ. ક્રાંતિધર્મી સાહિત્યનું પોતાના જીવનના ઉત્તરાર્ધમાં લેખન તેમજ 21મી સદી ઉજ્જવળ ભવિષ્યની જાહેરાત. ભવિષ્યની બાબતમાં દરેક કથનો અત્યાર સુધીમાં સાચા સત્ય સાબિત થયા. આવનારા 10 વર્ષો માટે પરિજનો માટે એમના માર્ગદર્શન હેતુ અખંડ જ્યોતિ પત્રિકાનું સંપાદન. વસંત પર્વ 1990 પર મહાકાળના સંદેશના રૂપમાં ભવિષ્યની રીતિનીતિની જાહેરાત અને 6 માસ બાદ મહાપ્રયાણની ઘોષણા. સ્વેચ્છાપૂર્વક સમાધિ લેતા 2 જૂન 1990 ગાયત્રી જયંતિના દિવસે મા ગાયત્રીનું નામ ઉચ્ચારતા જ મહાપ્રયાણ. પોતાનો કાર્યભાર અને શક્તિ વંદનીય માતાજીને હસ્તાંતરિત. મુદ્રક યુગ નિર્માણ યોજના પ્રેસ, મથુરા.